ખેરગામના આછવણીના પ્રગટેશ્વર ધામમાં શ્રાવણ માસના ચોથા સોમવારની ભક્તિભાવથી ઉજવણી કરવામાં આવી હતી। ખેરગામ તાલુકાના આછવણી ગામે આવેલા પ્રગટેશ્વર મહાદેવ મંદિર ખાતે પવિત્ર શ્રાવણ માસ દરમિયાન અનેકવિધ ધાર્મિક કાર્યક્રમો, પૂજા, હવન, યજ્ઞ વગેરે થઈ રહ્યા છે, જેમાં અનેક શિવ ભક્તો સહભાગી બની ભગવાન શિવના આશીર્વાદ મેળવી રહ્યા છે। જેમાં શ્રાવણ માસના ચોથા સોમવારે વહેલી સવારે એક કુંડી લઘુરુદ્ર યજ્ઞ પણ તેમજ પ્રગટેશ્વર દાદાને અભિષેક કરવામાં આવ્યો હતો। આ યજ્ઞ તેમજ અભિષેકની સંપૂર્ણ શાસ્ત્રોક્ત વિધિ ભૂદેવ કશ્યપભાઈ જાની અને ચિંતનભાઈ જોશીએ સંપન્ન કરાવી હતી। જન્માષ્ટમીના ઉપલક્ષમાં દમણ શિવ પરિવારના અપુભાઈ પટેલ તેમના પુત્ર પ્રથમે ભગવાન શ્રી કૃષ્ણ અને સુદામા વચ્ચેની દોસ્તીનું પ્રતીક માખણ ચોરીનો પ્રસંગ રજૂ કર્યો હતો। પ્રગટેશ્વર મહિલા મંડળ દ્વારા સ્વરચિત તેમજ ગાયક કલાકાર દેવુભાઈના સ્વરે ગવાયેલા પ્રગટેશ્વર દાદાનો સુંદર ગરબો રજૂ કરાયો હતો। જન્માષ્ટમી પણ હોય, આછવણી મંદિર ફળિયાના યુવાઓ દ્વારા 24 કલાક સુધી ચાલનારું ભજન મંડળ પર શરૂ કરાયું હતું। આ અવસરે શિવ પરિવારના પ્રવીણભાઈ અને કેતનાબેન મિસ્ત્રીએ ધર્માચાર્ય પ્રભુદાદાને સિંહાસન ભેટમાં આપ્યું હતું। આ અવસરે ભૂદેવ કશ્યપભાઈ જાનીએ જન્માષ્ટમી પર્વને શુભેચ્છાઓ પાઠવી પ્રગટેશ્વર ધામનું મહત્વ સમજાવ્યું હતું અને જણાવ્યું હતું કે પ્રગટેશ્વર દાદાના દર્શન કરીએ તો ચારેય યુગના દર્શન થઈ જાય છે। અહીં આવતા દરેક દર્શનાર્થીઓ કંઈક તો લઈને જ જાય છે। સાચી શ્રદ્ધાપૂર્વક યાચના કરે તેનું કાર્ય સફળ જ થાય છે। સુદામાને યાચક વ્રત હતું તેમ કહી પણ યાચક વ્રત છે। આ મંદિરમાં કોઈ ઉઘરાણું કરવામાં આવતું નથી, તેમ છતાં દરેક પ્રસંગો ધામધૂમથી ઉજવાય છે। સ્વયં થાય તે સત્યને મુજબ અહીં બધું સ્વયં થાય છે। આ શુભ અવસરે પ્રગટેશ્વર સેવા સમિતિ પ્રમુખ બિપિનભાઈ પરમાર, મંત્રી હેમંતભાઈ પટેલ, ખજાનચી અમિતભાઈ પટેલ, પ્રગટેશ્વર મહિલા પ્રમુખ સીતાબેન પટેલ, શિવ પરિવારના ઠાકોરભાઈ પટેલ, વિપુલભાઈ પંચાલ, અપુભાઈ પટેલ, પ્રવીણભાઈ પટેલ, જીકુભાઈ પટેલ, સોમાભાઈ આહેર, ભાવેશભાઈ સહિત ગુજરાત, મહારાષ્ટ્ર શિવ પરિવાર મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। આજે શ્રાવણનો ચોથો સોમવાર છે અને કૃષ્ણ જન્મ બેના યોગ એવા આવેલા છે। શિવજી સંસારમાં નિવાસવાળા છે અને તમામ વસ્તુની ભૌતિક વસ્તુને એ સ્વીકારતા નથી, ત્યારે કૃષ્ણ ભૌતિક વસ્તુમાં જીવવાવાળા છે અને પ્રેમ લાગણીવાળા છે। આ બેનો જે સંયોગ છે એ સંયોગ આજે છે અને એ સંયોગની અંદર સત્કર્મ જોઈએ તો હજારો ગણું ફળ મળે છે। જેથી શ્રાવણ માસની અંદર હિન્દુ શાસ્ત્રો બતાવે તે પ્રમાણે સંતો, મહાત્મા, યોગી, તપસ્વી, ઋષિ, મુનિઓ અનેક સાધના, ભજન, કીર્તન કરે છે, દાન ધર્મ કરે છે અને આ પદ્ધતિ ગોકુળાષ્ટમી આજે ખૂબ ધામધૂમથી છે। તે પ્રમાણે અમારા પ્રગટેશ્વર મહાદેવ સેવા સમિતિ દ્વારા અહીં લઘુરુદ્ર યજ્ઞ પણ થઈ ગયો અને લઘુરુદ્ર યજ્ઞના યજમાન તરીકે અમારા બિપિનભાઈ પટેલ હતા, બિપિનભાઈ પરમાર હતા, ઈલાબેન હતા અને નાસિકમાંના સુભાષ ભોગકર હતા। વળી આજે એનો શિવજીનો અભિષેક કરવામાં આવ્યો। વળી આજે કૃષ્ણ જયંતિનો આખા ફળિયાના ગામના મળીને અહીં ઉત્સવ થઈ રહ્યો છે। એ ઉત્સવ એટલો જબરજસ્ત છે કે દરેકને આનંદ અને અમે જે કંઈ સત્કર્મ કરીએ તે કોઈ પણ દાડે માગણ ઉઘરાણ કરતા નથી, પણ સ્વયં સાથે સત્તા તે થઈ રહ્યો છે। આવતીકાલે અમે અહીંથી 2 લક્ઝરી બસ લઈને દ્વારિકા પણ જવાના છીએ। દ્વારિકામાં પણ કૃષ્ણ જયંતિ ઉત્સવમાં ભાગ લઈશું અને ત્યાં દાન પુણ્ય કરવાનો અમારો નિર્ણય છે। અહીં બધા ત્યાંના વિદ્વાન બ્રાહ્મણ માટે ટુવાલ આપવાના છે, ટુવાલના પોટલા પણ અહીંયા પડેલા છે, એ અમે લઈ જઈશું। આ પદ્ધતિ અમે આ ધાર્મિક પ્રસંગ ખૂબ ધામધૂમથી ઉજવે છે। વળી સૌના મન જીતને દિલ જીતને કરે છે, કોઈને પણ ભેદભાવ રાખ્યા સિવાય અને ભેદભાવ રાખ્યા સિવાય સત્કર્મ અમે થઈ રહ્યા છીએ। ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય। આ પ્રગટેશ્વર સેવા સમિતિની મહિલા પ્રમુખ છે અને આખા શ્રાવણ મહિનામાં દર સોમવારે અહીં રુદ્રી યજ્ઞ થાય છે અને ઘણા ભક્તો આવે છે અને દર સોમવારે સત્સંગ પ્રવચન થાય છે। એક સોમવારે પૂનમબેન ભજનની રમઝટ જમાવી હતી અને આજે ચોથો સોમવાર છે ત્યારે હરિહરનું મિલનનો દિવસ એમ કહે તો એ ચાલે। આજે કૃષ્ણ ભગવાનની જન્માષ્ટમી
નિમિત્તે ભજન સત્સંગ થઈ રહ્યો છે અને આજે અમારા પ્રગટ પ્રક્ટેશ્વર સેવા સમિતિ મહિલા તરફથી એક ગરબાનું રાસનું પણ ઉત્સવનું આયોજન કર્યું છે અને આજે ઘણા જ પ્રોગ્રામો છે. ઘણા ભક્તો અહીં આવે છે દર્શને. દૂર દૂરથી નાસિક, વલસાડ, દમણ, સિલવાસ, નવસારી, સુરત જેવા ઘણા જગ્યાએથી લોકો આવે છે દર્શન કરવા માટે અને અહીં આવીને ધન્યતા અનુભવે છે. અહીં દાદાનો એક જ નિયમ છે કે લોકોને હૃદયમાં ભક્તિનો ભાવ જગાડવો હોય તો એને ઉત્સવ તરીકે ઉજવે છે. એટલે અહીંયા ઘણા લોકોને આવી અને આનંદ અને મહોત્સવમાં ખૂબ જ મશગુલ થઈ જાય છે.